ફલ અવસ્થામાં આવે છે ત્યારે એ ઉદ્ઘાટિત થાય છે, ત્યારે પ્રગટિત થાય છે. શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પ્રગટેલું આ મધુર રસ જ્યારે પોતાની ફલાવસ્થામાં પહોંચ્યું ત્યારે સ્તોત્ર બની, મધુરાષ્ટક બનીને પ્રગટ થયું છે. એટલે જ આ માધુર્યની ગાથા છે, મહાત્મ્યની ગાથા નથી. કારણ કે માધુર્યના માર્ગમાં મહાત્મ્ય પણ ક્યાંક પ્રતિબંધ રૂપ થઈ જાય છે. જ્યારે બહુ મહાત્મ્ય બુદ્ધિ સ્થિત હોય ત્યારે માધુર્ય પ્રગટ થતું નથી. ઈશ્વર રૂપે જ્યારે તમે એને સ્વીકારો છો, સર્વ સામર્થ્ય રૂપે એને સ્વીકારો છો, ત્યારે એને સ્નેહ નથી કરી શકતા, ત્યારે એને આરોગાવી નથી શકતા, ત્યારે એને પઢાવી નથી શકતા. એમ થાય જગાડનારો તો આ છે, સુડાવનારો તો આ છે, જમાડનારો તો આ છે, આપણે શું એની સાથે કરવાનું? ક્યાંક ક્યાંક માધુર્યના માર્ગમાં મહાત્મ્ય પણ બંધન કરતા થઈ જાય છે. અને આપણા વાર્તા સાહિત્યમાં પણ પ્રસંગ આવે છે ને કે પેલા માજી એને ત્યાં લાલન બિરાજતા અને એકવાર માજી બહાર ગયા, કેટલીક બિલાડીઓ લડી રહી હતી અને લાલન ડરી ગયા. માજીને પુકાર કરવા લાગ્યા, બોલાવા લાગ્યા, અરે મૈયા બચા, આ બિલાડીઓ લડે છે, મને બીક લાગે છે. એટલે માજી આવ્યા ને કહેવા લાગ્યા, અરે લાલન, આપે અઘાસુર માર્યો, બકાસુર માર્યો, પૂતના મારી, બિલાડીથી ડરો છે. અને ઠાકોરજી નારાજ થઈને પીઠ દઈને બિરાજી ગયા. અરે તારા ભાવને કારણે તો બાળક બનીને બેઠો છે અને તું મને મહાત્મ્ય યાદ અપાવે છે. આ મારનારો તારા ઘરે નથી આવ્યો, યશોદાજીના ગોદમાં ખેલનારો તારા ઘરે આવ્યો છે. મને મારું સામર્થ્ય યાદ ન અપાવીશ, નહીં તો તું સેવા નહીં કરી શકે. તારા ભાવને કારણે જ હું અસમર્થ બનીને બેઠો છું. આ પ્રેમના માર્ગની વિશેષતા એ છે કે જે સર્વસમર્થ છે એ બિલકુલ અસમર્થ થઈ જાય છે, અને જે અસમર્થ છે એને ઠાકોરજી સર્વ સામર્થ્ય આપી દે છે. ભગવાન સર્વ સમર્થ છે, પણ પ્રેમના માર્ગમાં આવ્યા એટલે અસમર્થ થઈ ગયા, ભક્તને આધીન થઈ ગયા. એ જગાડે તો જાગે, એ પોઢાવે તો પોઢે, એ આરોગાવે તો આરોગે, એવો અસમર્થ પરમાત્મા થઈ જાય. અને જીવ બિલકુલ અસમર્થ છે તો ભગવાન એને એવું સામર્થ્ય આપે છે કે ત્રિલોકનો નાથ જે આખી દુનિયાને જગાડે છે એને જગાડવાનું સામર્થ્ય ભક્તમાં આવી જાય છે. જે આખા વિશ્વને જમાડે છે એને આરોગાવાનું સામર્થ્ય ભક્તની અંદર આવી જાય છે. આ જ પ્રેમ માર્ગની વિશેષતા છે. અહીંયા પ્રભુ આધીન અને ભક્ત સ્વાધીન. સ્વાધીના પુષ્ટિરુચ્યતે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પરાધીના તું મર્યાદા, સ્વાધીના પુષ્ટિરુચ્યતે. જ્યાં ભગવાન આધીન છે ભક્તને અને ભક્ત સ્વાધીન છે. ભક્તની ઈચ્છાને અનુકૂળ પ્રભુ જીવને ત્યાં રહે છે, એની અનુકૂળતા પ્રમાણે. ક્યારે ઠાકોરજી પુષ્ટાવીને આવ્યા ત્યારે ઠાકોરજી પોતાનું ટાઈમ ટેબલ આપ્યું કે આ મારું ડેલી રૂટીન છે, તારું ફેરવી નાખ. ઉલટાનું આપણે આજ્ઞા લઈએ, જે અમે 7 વાગે જાગીએ છીએ તો 9 વાગે મંગળા કરાવીએ તો ચાલશે. આપણે ઠાકોરજીનું ટાઈમ ટેબલ ફેરવીએ છીએ. પ્રભુ ભક્તિ માર્ગની, પ્રેમ માર્ગની, પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે કે આ પ્રેમના માર્ગમાં, આ માધુર્યના માર્ગમાં ભગવાન જીવને સુધારવાની મહેનત કરતા નથી. તું ક્રોધ છોડી દે, તું લોભ છોડી દે, તું ઈર્ષા છોડી દે, તું દ્વેષ છોડી દે, આવી શરતો પણ ઠાકોરજી રાખતા નથી. અહીંયા જીવને સુધારવાની મહેનત નથી. અહીંયા તો પ્રભુ અનુકૂળ થાય છે. તું જેવો છું એવો થઈને તારા ઘરે આવીશ, તું જે રીતે રહે છે એ રીતે તારી સાથે રહીશ. એટલે તો મહાપ્રભુ સુબોધમાં કારિકા લખે છે કે સ્વભાવ સન્નથા ભાવો ન વૈ શક્ય કથમ ચન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. કે જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી. ઘણી વાર લોકો એમ પ્રતીક્ષામાં બેઠા, એકવાર આમ શુદ્ધ થઈ જાઉં ને, બધા દુર્ગુણો છોડી દઉં ને, પછી ઠાકોરજી પધરાવીશ ને પછી ભક્તિ કરીશ. અરે સુધરવામાં જ જિંદગી જતી રહે. એટલે જેને ભક્તિ કરવી છે, જેને સેવા કરવી છે, એને જાત સુધારવાની પણ બહુ ચિંતા નહીં કરવી. કારણ કે અહીંયા ભક્તિ માર્ગમાં શરણાગતિ દ્વારા શુદ્ધિ છે. પ્રભુની સન્મુખ જેટલા અધિક રહેશો, અંતઃકરણ એટલું જ વિશુદ્ધ થતું જશે, એટલું જ પવિત્ર થતું જશે. આ બધું કાઢવાની કોશિશ નહીં કરવી પડે, આ બધું ખરી પડશે. જેમ સૂર્ય ઉગે ને ઓસના બિંદુઓ આપમેળે ખરી પડે,
આપમેળે ઓગળી જાય. એમ જ્યારે ભગવાનના પ્રભાવમાં આવશો, આ બધા દુર્ગુણો આપમેળે ખરી જશે. બાકી આમને કાઢવાની કોશિશ કરશો ને તો જિંદગી સુધરવામાં જ જતી રહેશે. ભક્તિ ક્યારે કરશો? ઘણી વાર લોકોને એમ થાય કે આધ્યાત્મિક માર્ગ એટલે બસ જાતને સુધારવા. ના, એટલું જ નથી. ક્રોધ છોડવો એ જ કંઈ જીવનનું લક્ષ્ય ન હોઈ શકે. દ્વેષ છોડવો એ જ કંઈ જીવનનું લક્ષ્ય ન હોઈ શકે. લોભ, ઈર્ષા, અહંકાર, આ બધું છોડવું એ જ જીવનનું લક્ષ્ય ન હોઈ શકે. જાતને સુધારવી એ જ જીવનનું લક્ષ્ય ન હોઈ શકે. ઈશ્વર પ્રાપ્તિ એ જીવનનું લક્ષ્ય છે. અત્યાર સુધી તો આપણે ભગવત પ્રાપ્તિની તૈયારીઓમાં જ જીવન ખતમ કરી દઈએ છીએ. લોકો અનેક પ્રકારના ઉપાયો કરી જાતને વિશુદ્ધ બનાવવાની કોશિશ કરે, દુર્ગુણોથી મુક્ત થવાની કોશિશ કરે, પણ દુર્ગુણોથી છૂટવું એ જ કોઈ જીવનનું લક્ષ્ય થોડી છે. હાર્ડવેર બગડ્યું હોય તો થાય, સોફ્ટવેરમાં જ પડ્યું હોય તો કરવું શું? અને ફેક્ટરી ડિફોલ્ટ હોય ને તો પાછું ફેક્ટરીમાં જાય ત્યારે જ શુદ્ધ રહે, બાકી એમને પાછું થાય નહીં રિપેર. એટલે ઘણા ફેક્ટરી ડિફોલ્ટ હોય, હવે એને કેમ કરીને બદલવું? પણ છતાંય વાર્તા સાહિત્યમાં જોશો તમે તો ક્રોધી છે, લોભી છે, કામી છે, ઈર્ષાવાળા છે. દરેક પ્રકારના ભક્તોના ચરિત્ર 84-252 વાર્તામાં છે. જો જાતને સુધારવાની જ મહેનત કરી રાખી હોત તો 84 વૈષ્ણવમાં એમનું નામ ના આવત. ઠાકોરજીની સેવા કરવા લાગ્યા, પ્રભુની ભક્તિમાં લાગ્યા. પ્રભુએ એનો ક્રોધ ન જોયો, પ્રભુએ એની શરણાગતિ જોઈ. પ્રભુએ એની કંજુસાઈ ન જોઈ, પ્રભુએ એની શરણા સેવા ભાવના જોઈ. વાર્તા નથી આવતી કંજૂસની કે માનસી સેવા આપી, નથી દૂધ નથી ખાંડ, પણ કંજૂસ સ્વભાવને કારણે એને થયું કે એક મુઠ્ઠી ખાંડ વધારે પડી ગઈ દૂધમાં. હવે કાંઈ નથી, માનસી કરે તો માનસીમાં દૂધમાં હાથ નાખ્યો કે લાવ ખાંડ પાછી કાઢી લો. ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે? નથી દૂધ નથી ખાંડ. જોવાની વાત એ હતી કે ઠાકોરજી હાથ પકડી લીધો. બસ આપણે તો જીવનનું સાફલ્ય એ જ છે કે પ્રભુ આપણો હાથ પકડી લે. અને એટલા માટે આ પ્રેમનો માર્ગ વિલક્ષણ છે. આ શરણાગતિનો માર્ગ કંઈક જુદો છે. અહીંયા તો સ્વયં પરમાત્મા ગીતાજીમાં તો કહે છે, અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યો સમ્યક વ્યવસ્થિતો હિ સહ. પાપી હોય પણ મને ભજવાનો સંકલ્પ કરે તો એને સાધુ જાણવું. કારણ એની કદાચ અત્યારે સ્વભાવ કે ક્રિયા ઉત્તમ નથી, પણ એનું લક્ષ્ય એને ઉત્તમ બનાવ્યું છે. જ્યારે તમારું લક્ષ્ય ઉત્તમ બની જાય ને કે અહીં પહોંચવું છે, ત્યારે આપમેળે જીવન એ માર્ગ પર ચાલવા લાગે છે. જેનું લક્ષ્ય નબળું હોય અને તૈયારીઓ વધારે મોટી હોય, એ તૈયારીઓ બહુ વાર ટકતી નથી. તમે જીવનની યાત્રા શરૂ કરો, જેમ તમે અહીંયાથી નક્કી કરો કે તમારે મુંબઈ ટ્રેનમાં જવું છે અને વચ્ચે સુરત આવે, વાપી આવે તો સમજમાં આવે કે મુંબઈ જાય છે. પણ તમે મુંબઈ જવા માંગતા હો ને અહીંયાથી આવે નડિયાદ ને અમદાવાદ ને મહેસાણા, તમને એમ લાગે ને કે ખોટી ટ્રેનમાં બેઠા છે. એમ જ પ્રભુ પ્રાપ્તિની ટ્રેનમાં બેસી તો ગયા ભક્તિની. ક્રોધ આવે, લોભ આવે, ઈર્ષા આવે, આપમેળે આપણને સમજાઈ જાય કે ખોટી ટ્રેન પકડાઈ છે. કારણ કે આમાં તો પ્રેમ આવવો જોઈએ, કરુણા આવી જોઈએ, સેવા ભાવ આવી જોઈએ, દયા ભાવ આવવો જોઈએ. અને જીવનમાં જ્યારે આ જાગવા લાગે સમજી લેગો સાચી ટ્રેન પકડાઈ ગઈ છે. તો આ ભક્તિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા ભગવાન ભક્તને સુધારવાની કોશિશ નથી કરતા, ભગવાન ભક્ત જેવા બનીને આવે છે. એટલે દશમ સ્કંદમાં તામસ લીલા, રાજસ લીલા, સાત્વિક લીલા, આવા પ્રકારની લીલાઓ મહાપ્રભુજીએ સમજાવી. કારણ આવા ભક્તો છે એટલે ભગવાન ભક્તોને બદલતા નથી, પણ ભક્તના ચિત્તનો નિરોધ પોતાનામાં થાય એવી ભગવાન પોતે લીલા કરે છે. કંજૂસ હશે ને તો ભગવાન એના જેવા થઈને બેસશે, પણ એનું ચિત્ત ભગવાન લગાવશે. આ પ્રેમ માર્ગની વિશેષતા છે. અહીંયા મહાપ્રભુજીએ જ્યારે મધુરતાનો અનુભવ કર્યો છે અને પ્રભુના સર્વાંગના દર્શન કરી, સર્વ રૂપ માધુરી, નામ માધુરી, લીલા માધુરી, આ સમગ્ર માધુરીના દર્શન કર્યા અને મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, મધુરા એટલે રાધા, એના અધિપતિ શ્રી કૃષ્ણ, અખિલમ મધુરમ. ઠાકોરજીનો એ પરિચય રાધાજીથી આપ્યો છે. કારણ પ્રભુ આનંદ રૂપ છે તો સ્વામીજી પરમાનંદ રૂપ છે. અને પરમાનંદ જે આનંદને અનુભવે એ જ પરમાનંદી થાય.
અને એટલા માટે સ્વામિનીજીનો ભાવ ધારણ કરી શ્રી મહાપ્રભુજી આ એક એક શ્લોકોનું ગાન કરી રહ્યા છે 56 વાર. કારણ કે પ્રેમના 56 પ્રકાર શાસ્ત્રોમાં, ભક્તિના 56 પ્રકાર બતાવવામાં આવ્યા. અને એ 56 પ્રકાર આપણે ત્યાં અમુક આંક બહુ વિશેષ મહત્તા ધરાવે છે. 9નો આંક, 11નો આંક, 56નો આંક, 84નો આંક, 108નો આંક. આ બધા અંક ગણિત છે ભક્તિ માર્ગના. એની મહત્તા છે. 9ની મહત્તા છે, 11ની મહત્તા છે. દરેક પોતપોતાનો ભાવ લઈને બિરાજમાન છે. જ્યાં મહાપ્રભુજી દર્શન કરે છે, અધરમ મધુરમથી પ્રારંભ કર્યો, અધર પર દ્રષ્ટિ ગઈ, અને બીજા શ્લોકનું ગાન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, વચનમ મધુરમ. પ્રભુના વચન મધુર છે. વિશ્વને વેદ વેદાંત ઉપનિષદના સાર એવા ગીતાજીનું જ્ઞાન આપનારા પરમાત્મા વ્રજમાં જ્યારે પ્રગટ થાય છે ત્યારે બોલતા યશોદાજી એમને શીખવાડે છે, ગોપીઓ એમને શીખવાડે છે. અને ભક્તો દ્વારા શીખવાડેલા વચનોને જ્યારે ઠાકોરજી બોલે ત્યારે મહાપ્રભુજી કહે વચનમ મધુરમ. આપના એ વચન મધુર છે. જેના મુખમાંથી સરસ્વતીજીનું પ્રાગટ્ય છે એ પ્રભુ 7 બરસ કો સાવરો બોલત હે તુતરાય. વાણી જેના મુખમાંથી પ્રગટ થાય એ વ્રજમાં તોતલું તોતલું બોલે છે. અને એની આ તોતલી ભાષા સાંભળી યશોદાજી અને બ્રજ ભક્તો પરમ પ્રસન્ન થાય છે. વચનમ મધુરમ. વચનમ મધુરમની વાત કરતા મહાપ્રભુજી રાસ પંચાધ્યાયનું સ્મરણ કરે. પ્રભુ આપના તો એક એક વચન મધુર છે. જ્યારે ઠાકોરજી વેણુનાદ કર્યો અને વેણુનાદ સાંભળીને સમસ્ત ગોપીજનો ઘર બાર છોડીને વનમાં ભાગી છે. શરદની રાત્રિએ ભાગતા 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 જ્યાં પરમાત્મા કદંબના વૃક્ષની નીચે ત્રિભંગી રૂપ ધારણ કરી અધર પર વેણુ પધરાવી વેણુના સ્વર ભરી રહ્યા હતા, અને ત્યાં અનંત કોટી ગોપીજનો સામે આવીને ઉભા છે. બોલાવ્યા ઠાકોરજીએ, અને જ્યાં ગોપીઓને જોયા ઠાકોરજી આશ્ચર્યના ભાવ મુખમાં લાવી બોલ્યા, સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત બ્રૂતાગમન કારણમ. અને આટલું બોલતા જ ગોપીઓ બધા આશ્ચર્યચકિત થઈ ગઈ. પ્રભુ ગોપીઓને કહેવા લાગે, સ્વાગતમ બહુ મહાભાગા પ્રિયમ કેમ કરવાણી. તમારું સ્વાગત છે. આમ અડધી રાતના વનમાં કેમ આવ્યા છે? તમારું હું શું પ્રિય કરું? વચનમ મધુરમ. માનો ગોપીઓની પરીક્ષા કરી રહ્યા છે ઠાકોરજી. અને એ વચનો મહાપ્રભુજી તો અર્થઘટન એમ કર્યા છે. સાધારણ અર્થ એમ થાય કે તમે ઘરે જાઓ. મહાપ્રભુજી અર્થઘટન કર્યો કે અહીં જ રહો, અહીંથી ન જાઓ. વચનમ મધુરમ. 10 શ્લોકમાં ભગવાને ધર્મનો ઉપદેશ ગોપીઓને આપ્યો. પ્રભુ કહેવા લાગ્યા કે તમે સ્ત્રી છો અને સ્ત્રીના અડધી રાતના વનમાં આવવું ઠીક નથી, તમે પાછા જાઓ. ગોપીઓ આશ્ચર્યથી જુએ છે. પ્રભુ બોલાવ્યા જ આપે, વચન આપે આપ્યું હતું કે શરદની રાત્રિમાં સ્વરૂપાનંદનો અનુભવ તમને કરાવીશ, અને આપ જ અમને કહી રહ્યા છો. પણ ગોપીઓ શાંત ચિત્તે સાંભળે છે. વચનમ મધુરમ છે. પ્રભુના બોલવાનું વ્રજમાં કંઈ બહુ ભાર પડતો નથી. હા, ત્યાં મથુરા પધારે ને પછી હસ્તિનાપુર પધારે ને દ્વારિકા પધારે, ત્યાં પ્રભુના વચન વેદ વાક્ય છે. અહીંયા ગોપીઓ બહુ સાંભળતી નથી. ગોપીઓ તો ઋષિરૂપા શ્રુતિરૂપા છે. પ્રભુ જ્ઞાન આપે તો એ લોકો સામેથી જ્ઞાન આપે છે. ઠાકોરજી કહેવા લાગ્યા કે સ્ત્રીએ આ રીતે વનમાં આવવું ઠીક નથી. તમારા પતિ, બંધુ, ભાઈ, સખા તમારી પ્રતીક્ષા કરતા હશે, પાછા જાઓ. 10 શ્લોકમાં ભગવાને ધર્મોપદેશ આપ્યો, વચનમ મધુરમ. અને 11 શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપ્યો છે. ગોપીઓ કહેવા લાગી, પ્રભુ આપ સ્ત્રીના ધર્મો અમને સમજાવો છો. વાત બિલકુલ સાચી. સ્ત્રીનો આ ધર્મ છે. અને પ્રભુએ સમજાવ્યું, પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, પાછા જાઓ. પ્રભુ કહેવા લાગી, ગોપીઓ પ્રભુ આપની વાત બિલકુલ સાચી, સ્ત્રીનો આ ધર્મ હશે, પણ એક વસ્તુ યાદ રાખો, આપની વેણુ સાંભળીને દેહ બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવે છે. એટલે આ બાબત, આ ધર્મ અમને લાગુ પડતા નથી. અને પ્રભુ આપ એમ કહો છો કે આપના પતિ, ભાઈ, બંધુ, સખા આપની પ્રતીક્ષા કરતા હશે. વાત બિલકુલ બરાબર. વ્યક્તિઓને છોડીને આવ્યા છે, વૃત્તિઓ તો ભેગા જ લાવ્યા છે.
હવે આપ જ અમારા બંધુ, આપ જ અમારા સખા, આપ જ અમારા ભાઈ, આપ જ અમારા પતિ. સર્વ ભાવો સર્વદા સર્વ ભાવેન ભજનીય વ્રજાદિ. સર્વ ભાવો અમે આપનામાં જોડીએ. કારણ કે સંસારના વ્યક્તિઓમાં જોડેલા આ ભાવો તો બંધન કરતા છે, પણ આ જ ભાવ જ્યારે આપનામાં જોડીએ છે ત્યારે એ ઉદ્ધારક બની જાય છે. આપ કહો કે પતિની સેવા કરવી અમારો ધર્મ. પ્રભુ એક વસ્તુ યાદ રાખો, દરેક જન્મમાં આ દેહનો કોઈ પતિ હતો. અનેક જન્મો લઈને અમે આવ્યા છીએ. દરેક જન્મમાં કોઈ પતિ હતો. દરેક જન્મમાં કોઈ નવો દેહ ને નવા પતિ, પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા. તો પ્રભુ જ્યારે આત્માનો પતિ મળ્યો હોય તો દેહના પતિ પાસે કોણ જાય? અને પ્રભુ પ્રત્યેક ધર્મી મેળવવા માટે હોય છે. કોઈ ગુલાબનો છોડ ઉગાડે ને આજુબાજુ કાંટાની વાડ કરે, પણ કાંટાની વાડ કરવામાં એટલું મશગુલ થઈ જાય કે છોડને જ પાણી પાવાનું ભૂલી જાય. તે તો મૂર્ખતા કહેવાય. એમ પ્રભુ આ ધર્મ આપના સુખ માટે છે, આપની પ્રાપ્તિ માટે છે. અને પ્રભુ આ જીવાત્માનો તો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજેત. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ એનો પરમ ધર્મ છે, એ જ એનો એકમાત્ર ધર્મ છે. અને આમ પ્રણય ગીત ગોપીજનોએ ગાયું, મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ નુશંસમ સંત્યજ સર્વ વિષયા સ્તવ પાદ મૂલમ. બધું જ છોડી અમે આપના ચરણે આવ્યા છીએ. ગમે તેટલા ઉત્તમ બીજ હોય, પણ એકવાર એને શેકી દો ને, પછી ઉત્તમમાં ઉત્તમ ભૂમિ હોય, પાણી હોય, ખાતર હોય, પણ શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી. એમ જેનું ચિત્ત આપના પ્રેમમાં શેકાઈ ગયું છે, એમાં સંસારના ફણગા નહીં ફૂટે પ્રભુ. ઉલટાના સંસારના લોકોય દુઃખી થશે, કારણ કે હવે અમે સંસારના કામના નથી રહ્યા. હવે તો બધું જ છોડી કેવલ ને કેવલ આપના શરણે અમે થયા છે. વચનમ મધુરમ. પ્રભુના વચન મધુર જે રાસ પંચાધ્યાયમાં પરમાત્માએ કહ્યા, એ યાદ કરીને સ્વામીજી રૂપ મહાપ્રભુજી કહે વચનમ મધુરમ. અનેક તમે 10 સ્કંદની પ્રત્યેક લીલા જોઈ લો. જ્યારે ઠાકોરજી માટી આરોગી અને યશોદાજીએ કહ્યું, લાલા તું મિટ્ટી ખાઈ. પ્રભુ બોલે, નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિશંસિનઃ યદિ સત્ય ગિરસ્તરહિ સમક્ષમ પશ્ય મે મુખમ. પ્રભુ કહેને લગે મેને મિટ્ટી નહીં ખાઈ, વચનમ મધુરમ. હવે આખી દુનિયાએ જોયું છે કે એમણે માટી મોઢામાં મૂકી, છતાંય પ્રભુ શું કહે છે? મેં નથી ખાધી. હવે અહીંયા વિચારકો, આચાર્યો, મહાપુરુષો બધા જ પોતાના તત્વ જ્ઞાનને લઈને બેસી જાય કે જે અસત્ય બોલે એ બ્રહ્મ હોય. બ્રહ્મ ક્યારે પણ અસત્ય બોલે? અરે જ્યારે ગર્ભમાં જ હતા ત્યારે જ દેવતાઓએ સ્તુતિ કરેલી, સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય. પ્રભુ આપ તો સત્ય વ્રત છો, તો એવા પ્રભુ અસત્ય કઈ રીતે બોલી શકે? અને ત્યાં અનેક આચાર્યો અર્થ કર્યા કે પ્રભુ કહે છે નાહમ બક્ષિતવાન, મેં નથી ખાધી. એનો અર્થ એ થાય કે ઠાકોરજી એમ કહે છે કે મૈયાએ એમ પૂછ્યું હતું તે માટી ખાધી? ઠાકોરજી કે મેં માટી નથી ખાધી, કારણ કે વ્રજરજ એ માટી નથી, એ તો મુક્તિને પણ મુક્તિ આપનારી છે. તું એને માટી સમજે છે? મેં નાહમ બક્ષિતવાન, મેં વચનમ મધુરમ. એક અર્થ એમ કરવામાં આવ્યો કે દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. ઉપનિષદે જે ચિત્ર બતાવ્યું, એક ડાળ પર 2 પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાઈ સુખ દુઃખનો અનુભવ કરે છે અને બીજો દ્રષ્ટા ભાવે જુએ છે. એટલે પ્રભુ કહે છે નાહમ બક્ષિતવાન, હું ખાતો નથી, હું તો દ્રષ્ટા છું. એકે અર્થ એમ કર્યો કે ઠાકોરજી માટી ખાધી નથી, પણ પૂતના બાળકોના પ્રાણ લેતી લેતી આવી હતી ત્યારે સમસ્ત વ્રજવાસીના બાળકોના પ્રાણ પૂતનાની ભીતર હતા. અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણ લીધા ત્યારે બધા જ બાળકોના પ્રાણ ભગવાનની ભીતર આવી ગયા. અને વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ અમારો વ્રજમાં જન્મ થયો અને વ્રજની મહત્તા તો એના રજથી છે અને અમે વ્રજરજથી જ વંચિત રહી ગયા. પ્રભુ કૃપા કરો અને વ્રજરજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે ઠાકોરજીએ માટી ખાધી નથી, વ્રજરજ ખાધી નથી, એ બાળકોને ખવડાવી છે. અનેક ભાવ અહીંયા કહેવાનો અર્થ વચનમ મધુરમ.
પ્રભુના આ વચન મધુર છે. આવી અનેકવિધ લીલાઓના દર્શન કરો. એ જ પ્રભુ 7 વર્ષ કો સાવરો બોલત હે તુતરાય આવ્યા વૃષભા નંદ બાબા પાસે જ્યારે ઇન્દ્રયાગ કરવાનું કહ્યું, અને ત્યારે ઠાકોરજી કહે છે કે પ્રભુ એ બાબા આ ઇન્દ્ર કોણ છે? પ્રભુ તો ઇન્દ્રના ઇન્દ્ર છે, પણ વચનમ મધુરમ. જઈને પૂછે છે કે આ ઇન્દ્ર કોણ છે? ત્યારે કહ્યું વર્ષાના દેવ છે. વર્ષા આવે તો ઘાસ ઉગે ને ગાયો ચરે અને આપણે દૂધ કાઢીએ ને ગોપાલકો આપણે જીવીએ. અને ત્યારે પરમાત્મા કર્મનો સિદ્ધાંત સમજાવે છે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. કર્મનો સિદ્ધાંત જ્યારે પરમાત્મા સમજાવે છે, જે હમણાં તોતલું બોલતા હતા એ જ પરમાત્મા ગીતાજીનો સાર કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા. કર્મથી જ બધું થાય. વચનમ મધુરમ. અનેક ચરિત્રોને પ્રભુ આપના દ્વારા બ્રહ્મ સમન પામેલો હોવો જોઈએ. આ જો મારી 3 શરત પૂરી થશે તો હું નિશ્ચિત ખાતરી આપું છું કે એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. વચનમ, વચન એટલે કેવલ શબ્દ નહીં, ઠાકોરજીએ વચન પ્રતિજ્ઞા આપી છે. વચનમ મધુરમ એટલે જ તો ગોપી ગીતમાં ગોપીજનો ગાય છે, મધુરયા ગીરા વલ્ગુવાક્યયા મૂઢમનોજ્ઞયા પુષ્કરેક્ષા વિધિ કરી વીરમુયતી અધર સિધુના વ્યાયસ્વન. પુકારીએ મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા. गोपियां कहने लगी प्रभु आपके वो मधुर मधुर वचनों का स्मरण कर रही हैं. वचनम मधुरम. मधुरया गिरा, બહુ મીઠી મીઠી વાણી. અને પ્રભુ એટલી મીઠી મીઠી વાણી બોલે, માખણ ચોરી પણ કરવા જવું હોય ને, ખબર પડી પ્રભુને કે આને આના વખાણ બહુ ગમે છે. જો ભક્ત જે રીતે માનતો હોય ને ઠાકોરજી એ રીતે એને મનાવે. પ્રભુ ગયા એ ગોપીના ઘરે, સાંભળ્યું હતું કે આને આની પ્રશંસા બહુ ગમે છે. આવ્યા ને કહેવા લાગ્યા તમારા ઘરે માખણનું માટલું છે ને, આપશો? શેના માટે? શું કામ છે? અરે હું તમારા ઘરે આવતો હતો ને તમારા ઘરની બહાર 4 રસ્તે તમારું માટલું મેં જોયું અને લડતા હતા કોણ? બ્રહ્માજી અને ઇન્દ્ર. બ્રહ્માજી એમ કહે કે દુનિયામાં આના જેવું મીઠું માખણ કોઈ બનાવતું નથી. ઇન્દ્ર કહે મેં પણ એ જ સાંભળ્યું છે, એટલે મારે સ્વર્ગમાં લઈને બધા દેવતાઓને ચખાડવું છે. બ્રહ્માજી કે ના, આ માટલું હું નહીં આપું. ઇન્દ્ર કે ના, હું તમને નહીં આપું. આ તો સારું થયું કે હું ટાઈમ પર પહોંચી ગયો અને મેં કહ્યું કે ના, હું ગોપી પાસે જાઉં છું ને બીજું માટલું લેતો આવીશ. બંને એક એક પોતપોતાના લોકમાં લઈ જજો. પેલી કે અચ્છા આવું મારું માખણ છે, લે લાલા તું લઈ જા. वचनम मधुरम. मधुरया गिरा. प्रभु आपकी वाणी तो ऐसी मधुर है. સમજણ જેને આપવાની છે ને સમજાવી દે, શીખવાડવાનું છે ને શીખવાડી દે, પંપાડવાનું છે ને પંપાડી દે. મધુરયા ગિરા વલ્ગુ વાક્ય. એવા એવા મધુર વાક્યોનો પ્રયોગ ઠાકોરજી કરે કે જેને જે રીતે સમજાવવું હોય એ રીતે એના વાત ગળામાં ઉતરી જાય. બોલવું જ મહત્વનું નથી. देखो कौन सी बात कहां कैसे कही जाती है, इतना सलीका हो तो हर बात सुनी जाती है. કઈ વાત ક્યારે કોને કહેવાય, આ જો આવડત હોય ને તો દરેક વાત લોકો માને, પણ આપણને ધૈર્ય રહેતું નથી. જો શીખવાડવાનો પણ એક સમય હોય, ઘણી વાર બધાની વચ્ચે એ રીતે બાળકોને ટોકી દઈએ કે એમને એમ થાય કે હવે તો આપણે અહીંયા જવું જ નહીં, હવે તો માનવું જ નહીં.
કઈ વાત ક્યારે કોને કહેવાય એનો પણ એક સમય અને સ્થાન છે. કોઈ વાતને ઉત્તમ રીતે કહેશો, આ તો ક્યારે માનતા જ નથી, ના તો આવતા જ નથી, ના તો ક્યારે આવે, આમ કહો તો પેલાને દ્રઢ થઈ જાય કે હા હું તો નથી આવતો. અને જ્યારે તમારા દુર્ગુણ તમે સ્વીકારી લો ને કે હું તો આવો જ છું, પછી સુધરવાની સંભાવનાઓ સમાપ્ત થઈ જાય. કોઈ વ્યક્તિને બહુ કે આ ક્રોધી છે, ક્રોધી છે, ક્રોધી છે, અને પેલો સ્વીકાર લે કે હું ક્રોધી છું, એ પછી ક્રોધ કરે ને તો પશ્ચાતાપે ના થાય કે હું તો આવો જ છું ને, ધેટ્સ મી, કે આ તો આવો, હું તો આવો જ છું. આ એક બહુ ખોટી પહેલી છે. જ્યારે તમે તમારા દુર્ગુણોને તમારા વ્યક્તિત્વ સાથે જોડી લો છો, જો તમે જુદા છો અને તમારા દુર્ગુણ જુદા છે, અને ભેદ માનો ને તો નીકળવાની સંભાવના રહે. પણ હું જ આ છું, હું આવો જ છું, આમ જ્યારે સ્વીકારી લો છો પછી પરિવર્તનની સંભાવનાઓ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે જ્યારે પણ કોઈને કઈ વાત કહેવાની હોય ત્યારે ક્યારે ને કઈ રીતે કહેવાય એ વિવેક આવવો બહુ જરૂરી છે. ઘણી વાર અમારી પાસે અમારી તો પધરાવણી હોય ને ત્યારે ભાઈઓને બરાબર બ્રીફ કરીને, તમે તો આગળ રહેતા જ નહીં, તમને કંઈ ખબર પડતી નથી, આવડતું નથી, દૂર જ રહેજો, આમ રહેજો, તમને કંઈ આવડે નહીં, દોષ થઈ જશે ને અપરાધ. પેલો તો અમારાથી દૂર દૂર જ ભાગે. અમે બોલાવીએ તોય દૂર ભાગે. એને તો દ્રઢ થઈ ગયું કે મને આવડતું નથી અને મારાથી તો ભૂલ જ થવાની. એટલું બધું અંદર ઉતારી દીધું. અરે કોઈને ડરાવવાની જરૂર નથી. કરશે તો શીખશે ને, કરવા જ નહીં દે તો કોઈ શીખવાનું નથી. આગળ કરવા, જોડવા બધાને સાથે. સેવામાં પણ બધા જ ઘરના આવે એવો ભાવ રાખો. બેટા આપણો તારો જન્મદિવસ છે, બધાને બોલાવીશું, બધાને જમાડીશું, સાંજના મોટી પાર્ટી રાખી છે, પણ આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, જેની કૃપાથી આપણે સુખી છીએ. મારી ઈચ્છા એવી છે તું ત્યાં બધાને જમાડીશ તો ઠાકોરજીને આજે કટોરી મિશ્રી ધરે તો તારા હાથે ઠાકોરજી કેટલા રાજી થશે. જ્યારે પ્રેમથી આવી વાત કરશો ને તો એના ગળામાં ઉતરશે, એને પણ હૃદયમાં થશે. ક્યારેક બેસાડીને બાળકો સાથે વાત કરતા કહો કે જો જીવનમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા, સારા ને નવળા દિવસો આવ્યા, કેટલા જેની આશા હતી બધા જ છોડીને જતા રહ્યા, પણ આવા સંજોગોમાં પણ મેં ક્યારે ઠાકોરજીને ન છોડે અને ઠાકોરજી આપણને ન છોડે. બેટા બીજું કાંઈ તું ન કરે પણ જીવનમાં ગમે તેવા સંજોગો આવે આ ઠાકોરજીને ન છોડતો, કારણ કે આની કૃપા રહીને તો ગમે તેવા સંકટોથી પાર ઉતરી જઈશું. અને જ્યારે આવી વાત કરશો તો એને પણ થશે કે ના બા તમારા પછી ઠાકોરજીની સેવા હું કરીશ, પણ આપણા ઘરેથી ઠાકોરજીને બહાર નહીં જવા દે.